सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। પાંચમો શ્લોક। વિરજિતાભયં વૃષ્ણિધુર્યતે ચરણમીયુષાં સંસૃતેર્ભયાत् કરસરોરુહં કાन्तકામદं શિરસि દેહિનઃ શ્રીકરગ્રહम्। ગોપી ભગવાનના વિરહમાં ગાન કરી રહી છે અને ગાન એ જ ગોપી ગીત। પ્રથમ ભગવાન સાથે રાસલીલા એમાં રમણ કર્યું, ભગવાન સાથે રાસ રમ્યા। એટલે માત્ર ગોપી જ રમે છે એવું નથી, આપણે જીવો બધા રમે તો છે જ, રમણ તો બધા કરે છે, પણ જીવો અને બીજા જીવો અને ગોપીઓમાં રમણમાં ભેદ છે। બધા જીવો ભોગ્ય પદાર્થોમાં રમણ કરે છે અને એટલા માટે એ રમણથી સાથે દુઃખની પણ પ્રાપ્તિ થાય છે। અને ગોપીઓ રમણ કરે છે, વિરહ પણ પ્રાપ્ત થાય છે, પણ એ વિરહ એ દુઃખ અંતિમ છે, કારણ કે ભગવાનનો વિરહ છે, જ્યારે જીવોને વ્યક્તિ કે વસ્તુનો વિરહ છે। એટલા માટે રમણ, સાચું રમણ તો ભગવાન સાથે થાય એ જ સાચું છે। ખેલતી મમ હૃદયે, તો રામા ખેલતી મમ હૃદયે, આપ મારા હૃદયમાં રમણ કરો। અને અંતરમાં ભગવાનને રમણ કરાવવું હોય તો અહીંયા ગોપીની પ્રાર્થના છે, એવી જ માગણી મારી પણ હોવી જોઈએ કે આપનો કર કમલ મારા મસ્તક પર પધરાવો। એની પૂર્વે બધી જ ઇન્દ્રિયને ભગવાન સાથે લગાવવી પડે। અંતરમાં ભગવાનનું રમણ કરાવવું હોય તો આંખ, કર્ણ કે મુખ કે મન બધાને ભગવાન સાથે જોડવું પડે। મનથી એનું સ્મરણ, મુખથી એનું નામ, અને ત્યારે ભગવાન એ આ માગણી પૂરી કરે। તો અહીંયા ગોપીઓએ દર્શાવ્યું એક પછી એક શ્લોકમાં એની વિરહની વ્યાકુળતા વધતી જાય છે। એટલા માટે
ગોપીઓએ મનમાં ને મનમાં જેવું પૂછ્યું કે કદાચ ભગવાન એવું કહેતા હોય કે વિરહમાં આટલી બધી વ્યાકુળ છો તો માગો, તમારે જે જોઈએ તે આપ્યું. તો પ્રથમ માગણી કરે છે કે આપના કર કમલ શિરસી દેહિનઃ, અમારા મસ્તક પર રાખો. કારણ કે આપ કોણ છો? તો દર્શાવતા કહે છે વૃષ્ણિધુર્ય. હે વૃષ્ણિધુર્ય, વિરચિત, વિરચિત એટલે દત્તમ, અમને આપો. શું આપો? તો સાથે બીજું પણ માગે છે કે એવા કરકમલ આપો કે જે કરકમલ શું કરે છે કે જે અભયનું દાન કરે છે. સંસ્કૃતેર ભયાત, સંસ્કૃતિ સંસારના ભયથી મુક્ત કરે છે. આ કરકમલ માટે બધી વિશેષતાઓ છે કે જે કરકમલ વરદ છે, કામદ છે, કામદમ જે વરદાન આપનારા છે, કામદમ કામનાની પરિપૂર્તિ કરનારા છે, એવા આપના કરકમલ કે હજી પણ એ જ કરકમલ માટે વિશેષક છે. શ્રી કરગ્રહમ, જેણે શ્રિય કરમ ગ્રહણમ, જેણે લક્ષ્મીજીના હાથનું ગ્રહણ કર્યું એવા કરકમલ, એવા કરકમલ હે ભગવાન શિરસી દેહી નહ, નહ એટલે અમારા પર, અમારા મસ્તક પર રાખો. અને તમે રાખશો કારણ કે તમે વૃષ્ણિધુર્ય છો. વૃષ્ણિધુર્ય અર્થ આપણે સામાન્ય અર્થ જોયેલો હતો કે જે દાનવીર છે. શ્રેષ્ઠ, ધુર્ય એટલે શ્રેષ્ઠ છે. તો વૃષ્ણિધુર્ય છે એટલા માટે તમે વિરચિત આપો. ભગવાન જેવા દાનવીર બીજા કોઈ નથી. એટલા માટે પ્રાર્થના છે કે તો આપ આજે કૃપણ કેમ થયા છો? કારણ કે તમે તો દાનવીર છો. ભગવાનથી શ્રેષ્ઠ, ધુર્ય, ભગવાનથી શ્રેષ્ઠ કોઈ દાનવીર નથી. કેમ એવું છે? તો કે છે કે બીજા બધા એટલે દેવો, મનુષ્ય, દૈત્ય, બીજા કોઈ પણ એ બધાની દાનની શક્તિ સીમિત છે. દાનની શક્તિ સીમિત છે, આયુષ્ય પણ સીમિત છે, અધિકાર પણ સીમિત છે, ઘણી બધી મર્યાદાઓ છે. ભગવાન પાસે આ બધું અમર્યાદિત છે. જ્યારે આપણા પાસે એક તો આયુષ્ય સીમિત, અને એ આયુષ્યમાં દાનની ઈચ્છા થાય તો અધિકાર સીમિત, અધિકારમાં આવતું હોય તો શક્તિ સીમિત, આપવું હોય પણ આપી ન શકીએ. તો આપણા પાસે જે છે બધું આપી નથી શકતા કારણ કે આ બધું જ સીમિત છે. પણ ભગવાનમાં આ બધું અસીમ છે. અને એટલા માટે જેની પાસે હોય એની પાસે માગણી કરાય. અસીમ આપી શકે એની પાસે જ માગણી કરાય ને. આપણી માગણી અસીમ છે, આપણી માગણી અનેક છે, અસીમ છે, અને માગીએ છીએ ક્યાં? એવી સીમિત વ્યક્તિ પાસે. તો દુઃખિત થવાનો વારો આવે. એટલા માટે અસીમ માગણી છે, અનેક માગણી છે તો વાંધો નહીં, ભગવાન પાસે માગો. અને ભગવાન તો એટલે સુધી આપે છે. ભગવાન ક્યાં સુધી આપે? તો કે છે સ્મરતઃ પાદ કમલમ આત્માનમ અપી યચ્છતિ. સ્મરતઃ પાદ કમલમ આત્માનમ અપી યચ્છતિ. ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની શરણમાં જાય તો ભગવાન પોતાને પણ આપી દે છે. તુલસી દલ માત્રેણ જલસ્ય ચુલુકેન છે. તુલસી દલથી પણ ભગવાન દોડાયા તો પોતાને તુલસી દલની સામે પોતે દોડાય છે, પોતાને આપી દે. કારણ ભગવાનના શરણમાં આવે ત્યારે એમની પ્રસન્નતા એવી છે કે પોતે આખા સમર્પિત થઈ જાય. એટલા માટે અહીંયા દર્શાવે છે કે એક ભગવાન આપી શકે અને બીજા કોણ આપી શકે? આપ્ત કામઃ, મહાપુરુષ કે જે આપ્ત કામ છે. આપ્ત કામસ્ય કા સ્પૃહા?
એને પોતાને કંઈ જોઈતું નથી અને એટલા માટે પોતાની પાસે છે એ આપી શકે. પણ હમણાં તો કહ્યું કે બધા પાસે તો બધું સીમિત છે. તો કે મહાપુરુષ જે પોતાના આત્મ સ્વરૂપમાં નિષ્ઠ છે એવા મહાપુરુષ એ ધર્મ અર્થ કામ એ તો સંકલ્પ બળથી આપી શકે અને મોક્ષ તો આપવાની જરૂર નથી. મોક્ષ તો સ્વરૂપ જ છે, એટલે મોક્ષને જણાવી શકે કે તારું સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ છે. તો અહીંયા ગયા વખતે જોયું હતું કે ભગવાનના હસ્તને સામે રાખીને અહીંયા 4 પુરુષાર્થ દર્શાવ્યા છે, 4 શબ્દ પ્રયોગ દ્વારા. તો ભગવાનના હસ્તમાં આટલું બળ છે, 4 પુરુષાર્થનું દાન કરી શકે, આપી શકે અને એવું જ આપ્ત કામ પણ આપી શકે. એટલા માટે મહાપુરુષ પણ ભગવાન સમકક્ષ કહેવાય છે. તો આપવાનું સામર્થ્ય તો બધામાં છે, શક્તિ તો છે, જેટલી શક્તિ છે એટલું આપી શકાય. પણ કહેવાય છે કે ભગવાન જેટલા દાન શ્રેષ્ઠ દાનવીર કોઈ નથી અને મનુષ્ય જેટલો કૃપણ કોઈ નથી. એટલા માટે તો મનુષ્યની એક સૌથી મોટી નબળાઈ બતાવવામાં આવતી હોય. બીજા તો ઘણા દોષ છે, પણ દેવો, દાનવો અને મનુષ્ય બધાની એક એક વિશેષ નબળાઈ છે. એમાં મનુષ્યની નબળાઈ છે કૃપણતા, કંજૂસ. આપણે કહીએ કે હમણાં તો કહ્યું કે બધું સીમિત છે તો ક્યાંથી આપીએ? તો કે સીમિત છે એમાંથી પણ આપી શકો, પણ એ આપી નથી શકતા અને માગીએ છીએ ઘણું ભગવાન પાસે. ભગવાનને કંઈ ધરાવી ન શકીએ, પણ ભગવાન પાસે માગીએ કે મને વૈકુંઠ લઈ જાજે, ગોલોક લઈ જાજે, ગરુડે ચડીને વહેલા આવજો રે, ગાઈએ કે ગરુડે ચડીને વહેલા આવજો. પણ વહેલા આવે ક્યાંથી? ભગવાન કે ગરુડને લઈ આવવાના કંઈક ખર્ચા પાણી તો કાઢવા પડશે ને. તો કંઈ આપતો તો છો ને, અને ગરુડ પર બેસીને કેમ આવું? તો કૃપણતા એ મનુષ્યની લાક્ષણિકતા છે, નબળાઈ છે, દોષ છે. એટલે જાણીને મનુષ્યત્વથી ઉપર ઉઠવું જોઈએ. મનુષ્યથી હું મનુષ્ય છું એટલે હું તો કૃપણ જ હોઉં, એટલે એવું સ્વીકારવા માટે નથી, પણ એ દોષને દૂર કરું તો ભગવત્તા જીવનમાં આવી શકે. અને એ લાવવા માટે જ આ બધા સંબોધન છે આ પ્રકારે કે ભગવાન વૃષ્ણિધુર્ય છે અને ભગવાન સમકક્ષ મહાપુરુષ પણ વૃષ્ણિધુર્ય, હું પણ એ સમકક્ષ બની શકું. એ રીતે આ શબ્દ પ્રયોગને અહીંયા લેવાનો. હે વૃષ્ણિધુર્ય, આપ શું કરો? તો મસ્તક પર હાથ મૂકવા માટેનું જે માગણી કરી એની પાછળ પણ પ્રયોજન છે કે માથા પર હાથ મૂકવાથી આપણે એવું કહીએ છીએ કે બુદ્ધિ, મન એ બધું બુદ્ધિ, મગજ બુદ્ધિ એ બધું માથામાં છે. એટલે બુદ્ધિ શુદ્ધ થાય. માગણી શું છે? આપના હસ્તના સ્પર્શથી મારી બુદ્ધિ શુદ્ધ થાય, મારું મન શુદ્ધ થાય, મારા ભાવની શુદ્ધિ થાય. ઘણું બધું અંદર નબળાઈ, દોષો તો ભરેલા છે, પણ આપની કૃપાથી એ બધું જ શુદ્ધ થઈ શકે. એટલે આ દોષોને દૂર કરો એવી સાથે માગણી છે. તો ભગવાન કહે કે પણ હું તમને મારો હાથ કેમ આપું? તમે જ કહ્યું કે શ્રી કરગ્રહમ, હે ને? લક્ષ્મીજીએ હાથ લઈ લીધો છે, તો હવે એ હાથ તમારા માથે ક્યાં મૂકું? તો ગોપી કહે છે કે પણ તમે સાથે સાથે કાંત પણ છો. હે કાંત, તમે લક્ષ્મીજીને આનંદ આપી શકો એ જ આનંદ બધાને આપી શકો એમ છો. અને એમ પણ લક્ષ્મીજીનો કર ગ્રહણ કરવા પાછળ પણ ભગવાનનો કંઈક હેતુ છે, સરસ હેતુ છે. એટલા માટે ભગવાને લક્ષ્મીજીનો હાથ શા માટે ગ્રહણ કર્યો? તો ભક્તો પોતાના ભાવને આધીન અર્થ કરે કે ભગવાને લક્ષ્મીજીના હાથનું ગ્રહણ કરતાં પૂર્વે શરત મૂકેલી કે તમે તો લક્ષ્મી દેવી છો અને ભંડારથી, ધન ભંડારથી ભરપૂર છે, જે માગો એ આપી શકો એમ છો. તો હું એક શરતે આપનો હસ્ત ગ્રહણ કરું છું કે
મારા ભક્ત જ્યારે પણ હુંડી લઈને આવે, નરસિંહ મહેતાની જેમ, તો મારા ભક્ત જ્યારે પણ હુંડી લઈને આવે ત્યારે મને પૂછ્યા વિના સાઈન કરી દેવા, હું હુંડીને ભરી દેવાની, અને તમે ન ભરો તો હું તો એની ઉપર કૃપા કરીને ભરવા જઈશ. એટલે સમાન બધા ભક્તો માટે તો ભગવાને શરત મૂકી, જે કોઈ મારી શરણમાં છે એવા ભક્તને મને પૂછ્યા વિના એને હસ્તાક્ષર તમારે કરવાના. પણ હા, કેટલાક એવા વિશેષ ભક્ત હશે તો એની હુંડી સ્વીકારવા હું જઈશ. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા ભગવાન આવેલા, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, તો લક્ષ્મીજી નહીં ચાલે, કારણ કે મહારાજને બોલાવ્યા છે. એટલા માટે લક્ષ્મીજીને કહ્યું કે આ રીતે તમારો હાથ ગ્રહણ, કારણ કે મારે લક્ષ્મીથી કંઈ મતલબ નથી, હું તો ઈશ્વર છું, ઐશ્વર્યશાળી છું. પણ લક્ષ્મી કોઈ માગે, ધન માગે તો આ રીતે ભગવાને આવો એક ભાવ પણ બતાવવામાં આવે. અને ગોપીના અર્થમાં જોઈએ તો તમે તો શ્રી કરગ્રહ છો, વ્યંગથી બોલે છે. આગળના શ્લોકમાં પણ વ્યંગાર્થ આપણે જોયો હતો કે તમે ગોપિકા નંદન નથી, તમે તો આકાશમાંથી ટપકી પડેલા છો. એવી રીતે અહીંયા સખા કહે છે ને, આગળ બતાવશે, આગળ મિત્ર કહ્યું, હજી સખા કહેશે. તો ગોપી વ્યંગ કરે છે કે તમે તો ખરેખર શ્રી કરગ્રહ જ છો, કારણ કે શ્રીપતિ ક્યાં નિવાસ કરે છે? ત્યાં વૈકુંઠમાં, અથવા તો ક્ષીરસાગરમાં શેષશૈયા પર. એટલા માટે એક શ્લોકમાં એવી ઉક્તિ બતાવી છે કે અહીંયા ગોપી શું વ્યંગ કરે છે? તો કહે છે કે લક્ષ્મીવંતો ન જાનંતી પ્રાયો પરવેદનામ, પરવેદનામ લક્ષ્મીવંતો ન જાનંતી. આ લક્ષ્મીથી યુક્ત હોય ને એ બીજાની પીડા જાણી શકે નહીં, કારણ શેષમ ધરાભરા ક્રાંતમ, એ તો ક્યાં શેષશૈયા પર સૂતેલા છે. અને એટલા માટે શેતે નારાયણ સુખમ, આ નારાયણ તો શેષશૈયા પર સુવાનું સુખ માણે છે. એને શું ખબર હોય કે આ પૃથ્વી લોકમાં લોકોને કેટલી તકલીફ છે. હે ને, પેલો ધનવાન છે, કોમળ પથારી પર સૂતો હોય, એને ક્યાં ખબર હોય કે પથ્થરનું ઓસીકું કરીને સૂવામાં શું થાય, એક ટંક ખાવાનું ન મળે તો શું થાય. એવી રીતે ભગવાનને વ્યંગ કરે છે કે તમને અમારી વિરહની વેદના કેમ સમજાય? અમે તો પૃથ્વી લોકના રહેવાસી, વ્રજના રહેવાસી, અને તમે તો વૈકુંઠના રહેવાસી. તમે તો લક્ષ્મીજીથી યુક્ત છો, તો ધનવાન હોય એ ગરીબનું સુખ જાણી શકે નહીં, દુઃખ જાણી શકે નહીં. એટલે તમે અમારા વિરહની વેદનાને ન જાણી શકો. પણ છતાંય તમને જ પ્રાર્થના કરીએ છીએ કે કદાચ આવું નહીં તો બીજી ઉક્તિ પ્રમાણે પણ થઈ શકે. બીજી ઉક્તિ બતાવવામાં આવે, ધનવંતો હિ જાનંતી કરુણા પરવેદના. ધનવંતો, કેટલાક ધનવાન જાણે છે કે બીજાને શું પીડા છે, તો એ કરુણા કરે છે. એવી જ રીતે તમે પહેલાં પણ ઘણા પર કરુણા કરી છે. શ્રીદામાનમ, સુદામાની ઉપર, શ્રીદામાનમ વાસુદેવ ચકાર ધનદોપમમ. પૂર્વે સુદામાને રૂક્મિણીના મહેલમાં રહેવા છતાંય, લક્ષ્મીજી સાથે રહેવા છતાંય તમે સુદામાને કુબેર બનાવી દીધેલા છે. તો બંને વસ્તુ છે, તમે અમારો વિરહ અગ્નિ દૂર નહીં કરો તો પ્રથમ અર્થ થશે, અને કૃપા કરીને આપ માગણી પૂરી કરશો તો આ સુદામાની જેમ અમારી પર કૃપા થશે. એટલા માટે શ્રી કરગ્રહમ, એ રીતે અર્થઘટન અહીંયા થઈ શકે. તો એવા આપના હસ્ત છે, એવા હસ્તને સાથે સાથે કહે છે આપ કોણ છો? કામદમ. એટલા માટે ગોપી ગીત છે, ભગવાનની સ્તુતિ છે. વિરહ ગાન તો છે જ, પણ દરેક શબ્દ ભગવાનની વિશેષતાને બતાવે છે.
કામદમ છો. કામદમ એટલે કામનાની પૂર્તિ કરનારા. ભગવાન કેવા છે? કામનાની પૂર્તિ કરે છે. બે પ્રકારે કામના થઈ શકે. એક કામના જે મોટા ભાગનાની છે, સંસારની કામના. બધી કામનાની પૂર્તિ કરો છો. સંસારની કામના ઈચ્છે, સંસારની કામના હોય તો એ પૂરી કરો, અને ભગવત તત્વની કામના હોય એ પૂરી કરો. આપની કામના છે એ પૂરી કરો, અને જગતમાંથી કંઈ જોઈએ તો એ પૂરી કરો છો. એટલા માટે અમે તો આપની માગણી કરીએ છીએ. કારણ સંસારની કામનાની પૂર્તિ પછી શું થાય એ જાણીએ છીએ. શું થાય? તો કે સંસારની વસ્તુ કંઈ પણ જોઈએ, ભગવાન બધું જ આપવા તૈયાર છે, પણ વિચાર કરીને બુદ્ધિમાન બુદ્ધિપૂર્વક માગણી હોય. સંસારની માગણી કરવાથી શું થશે? સંસારની જ ફરી પ્રાપ્તિ થશે. જે માગો એ મળે. સંસારની પ્રાપ્તિ તો સંસારની માગણી તો સંસારની પ્રાપ્તિ, એટલે ફરી જન્મ મૃત્યુ સુખ દુઃખના ચક્રમાં ચાલુ. એટલે ચક્રથી મુક્તિ નહીં થાય. જ્યારે ભગવાનની માગણી, ભગવત વિષયક માગણી હશે તો ભગવાન શું કરશે? તો કે એમાં જે માગેલું હશે એ ધર્મથી વિરુદ્ધ હશે તો નહીં આપે, અને ધર્મથી યુક્ત હશે, ભગવાન તરફ લઈ જનાર હશે, અનુકૂળ હશે તો પૂર્તિ કરશે. એટલા માટે શું માગવું એ મારા હાથમાં છે. હું વિચારીને માગી શકું કે પછી શું થશે એ વિચારું તો માગણી યોગ્ય જ હોય. આપ તો કામદમ છો, અને એવા કામદમ અમે તો આપની માગણી કરીએ છીએ. કારણ આપની માગણી કરી અને આગળની વસ્તુ પણ જોઈએ છે. સંશ્રુતેર ભયાત, અમારે સંસારના ભયથી મુક્ત થવું છે. તમે એ પણ આપી શકો છો. સંસાર ભયથી છોડાવનાર પણ તમે છો. સંશ્રુતેર ભયાત. સંશ્રુતેર એટલે સંસારનો ભય. સંશ્રુતે હે, અને સંસારનો અર્થ આપણે ઘણીવાર જોયો છે કે સંસરતિ ઇતિ સંસારઃ. સંસરતિ એટલે સરતિ પાપાય સરતિ પુણ્યાય ચ. સરકવું, વહેવું, જેમાં કેને કેલી સરકતી સીડી, એમ આ સંસાર શું છે? સરકતી સડક. સરકતી સડક એ સંસાર, અને એમાં સર્વામાં ભય પણ રહેલો જ છે. તપસ્યા કરતા હોઈએ તો નીચે આવવાનો ભય પણ હોય. તો એ રીતે બધા જ વહે છે. સમગ્ર જગત વહે છે. સંસાર સતત વહે છે, પરિવર્તનશીલ છે. સંસારનું જ લક્ષણ છે પરિવર્તનશીલતા. તો સંસારનો ભય એટલે શું સમજવું પડે, પછી મુક્તિની માગણી થઈ શકે. સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. આપણે જ અનુભવ કરીને અહીં સુધી પહોંચેલા જ છીએ. બાળપણ ગયું, બાળપણ, તારુણ્ય, યૌવન, વાર્ધક્ય, એક પછી એક જઈ રહેલું છે. બાળપણમાં જેના કારણે જન્મા, જેનાથી જન્મા એ પણ ગયા. તારુણ્ય તો કે તરુણ હતા, નાના હતા ત્યારે જેની સાથે રમ્યા એ ભૂલાયા. ગયા હોઈ શકે કે ભૂલાયા. તો બધા જ ગયા જાય છે એ જ સંસાર. કંઈ સંસારમાં કંઈ પણ પકડી શકાય નહીં, અને આપણો આગ્રહ છે પકડવું છે. જે વસ્તુ પકડી ન શકાય એને પકડવા જઈએ તો દુઃખિત થઈએ, અને કાં તો પાછળ ઢસડાઈએ. પેલા પૂરના વેણમાં તણાતો માણસ હોય, હવે બચાવી શકાય તો ખેંચી લઈએ, પણ બચવાની શક્યતા જ ન હોય ને આપણે એને ખેંચવા જઈએ તો આપણે ઢસડાઈએ. એવી રીતે સંસારમાં કોઈ કોઈને બચાવી શકે નહીં.
એ ગયા 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 એ સંસાર. એવી જ રીતે આપણે પણ સાથે કોઈક નહીં, આપણે પણ બાળપણ ગયું હે ને, તો ગયું તો ઘણું છે. જે ગયેલું છે એ બધું સંસારને અત્યારે છે એ પણ જાય જ છે. એટલા માટે સંસાર અને એનો ભય, સંસારનો ભય એટલે સંસારમાં મુખ્ય વસ્તુ ભય જ છે, એને જ સંસાર કહેવાય. બધા જ ભયભીત છે. ભીષાસ્માત વાતઃ પવતી ભીષો દેતિ સૂર્ય. આપણે જ ભયભીત નહીં, બધા જ ભગવાનના ભયથી ભાગે છે. સૂર્ય ચંદ્ર બધા જ. તો સર્વમ ભયાન્વિતમ, બધું જ ભયથી યુક્ત છે. દેવો પણ ભયભીત છે. કોનાથી ભય છે? કાળથી. બધા જ કાળના ભયથી ભાગે છે. આપણને જ મનુષ્ય તરીકે મને જ ભય છે એવું નથી, કાળનો ભય તો બધાને છે. એટલે કાળનો ભય જેનો છે તો આપણે કોની શરણમાં જવું જોઈએ? કાળના નહીં, કાળનો પણ જે કાળ છે. ભગવાને ગીતાજીમાં કહ્યું, હું કોણ છું? કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ. હું કાળ છું. એટલે કાળ હોય તો કાળથી બચવા કોની શરણમાં જવું જોઈએ? એની જ શરણમાં. અથવા તો કાળનો પણ કાળ જે છે એની શરણમાં જાઓ. એટલે ભગવાનની શરણમાં ગોપીઓ તો એ સમજી વિચારીને ગયેલી છે કે આપણે પણ ભયથી યુક્ત જ છીએ, તો આપણે ભગવાનની શરણમાં જઈએ. અને એટલા માટે ગોપીઓ ભગવાનની શરણમાં આવી અને એ ભયથી મુક્ત ભગવાન જ કરી શકે. એટલે કહ્યું સંસ્કૃતિર ભયાત, આપ તો સંસાર ભયથી મુક્ત કરનાર છો. સંસારમાં ભય એટલે બે પ્રકારના દુઃખ છે. સંસારમાં જે ભય છે એને બીજી રીતે પણ જોવાય કે ભગવાન શું કરે છે. મેં તો આપણે ભક્તિ ન કરીએ એટલે જાણવું પડે કે ભગવાન કેવા છે. તો ભગવાન બે પ્રકારના દુઃખથી મુક્ત કરે છે. એક છે જન્મ મૃત્યુનું દુઃખ અને એક છે સંયોગ અને વિયોગનું દુઃખ. ભગવાન એની શરણમાં આવનારનું દુઃખ દૂર કરે. પ્રથમ છે જન્મ અને મૃત્યુ. જન્મનું પણ દુઃખ જ છે કે જ્યારે જન્મ્યા ત્યારે પણ રડતા હતા. કોઈ પણ સુખ હસતા હસતા કોઈ જન્મતું નથી, કારણ જન્મવાનુંય દુઃખ છે અને મૃત્યુનુંય દુઃખ છે. મૃત્યુ વખતના દુઃખ આપણે આપણું દુઃખ તો જાણી ન શકીએ, પણ બીજાના દુઃખને તો જોઈએ જ છીએ કે જતી વખતે માણસને કેમ જવું નથી, દુઃખ થાય છે, જવાનું દુઃખ છે. કારણ કે મોટા ભાગનાને મૃત્યુ સમયે પૂર્વે કરેલા દોષો યાદ આવે છે. એટલે તો કહે ને કે અમારા બા જતાં જતાં બધાયની માફી માગતા ગયા, હે ને? માફી કેમ માગવી પડે? દોષ કરેલા છે એટલે જવાનું દુઃખ છે. તો જવાનું એક દુઃખ છે, પોતાના દોષો યાદ આવે છે. અને સાથે જે પકડ્યું છે એ છોડવાનું દુઃખ છે. ગૃહાસક્તિ, જનાસક્તિ, પુત્રાસક્તિ, આ બધી આસક્તિઓ એવી વળગે કે એને છોડવાનું ગમે નહીં. તો આ બધું આસક્તિ પણ દુઃખનું મૂળ છે. એટલે પણ મૃત્યુનું દુઃખ છે. કેટલાકને મૃત્યુ મહોત્સવ થઈ જાય છે, કારણ જીવનભર પરમાત્મા સ્મરણ કર્યું છે તો અંતે પણ એનું સ્મરણ થાય તો મહોત્સવ થઈ જાય. પણ મોટા ભાગનાને મૃત્યુનો ભય છે, દુઃખ છે. ભગવાનનું સ્મરણ એનાથી છોડાય. અને સાથે બીજું દુઃખ છે સંયોગ વિયોગ, એનું દુઃખ. કારણ કે જેનો સંયોગ થાય એનો વિયોગ નિશ્ચિત જ છે. એટલે એવું કહેવાય કે સંયોગનું જેટલું સુખ છે એનાથી 1000 ગણું દુઃખ વિયોગનું છે. બધાનો અનુભવ છે કે સંયોગ જ્યારે મળ્યા હોઈએ, મિલન થયું હોય ત્યારે જે સુખ છે એના કરતાં જાય એનું દુઃખ. ગયા ન હોય તો જશે એનો ભય છે. એટલે મિલનનું સુખ તો થોડી વારનું છે, પણ પછી જીવનભર ભયથી જ
સર્વમ ભયાન્વિતમ, ભયથી જ બધું ચાલે છે અને અંતે પણ દુઃખ જ, જશે પછી પણ દુઃખ. તો સંસારના સ્વરૂપનો વિચાર કરીએ તો ક્યારેય સંસારની માગણી ન કરવી. એટલે ગોપીઓ કહે છે, આપ અમને આ ભયથી મુક્ત કરો. સંસાર ભયથી છોડાવનાર આપ જ છો. અને એ રીતે અહીંયા ગોપીઓએ દર્શાવ્યું કે સંસાર ભયથી અમને મુક્ત કરો, હે કાંત, હે વૃષ્ણિધુર્ય. એ પ્રકારે આપણે જે કંઈ માગીએ એ બધું જ ભગવાન આપે છે. આપે છે પણ સાથે આના વિશે આપણે થોડો વિચાર પણ કરવો જોઈએ કે તો પછી શું માગવું. મારે આટલી વાત તો ગોપીઓ વિશે છે, પણ સાથે આપણા જીવન વિશે પણ જોવું જોઈએ કે ગોપીઓને વિરહનો અગ્નિ, એમાંથી મુક્તિ માટેની માગણી, અને એવી જ રીતે આપણું ચિત્ત પણ વ્યાકુળ જ છે, કોઈકને કોઈકને લઈને વ્યાકુળ જ છે. તો એનાથી મુક્ત થવા શું કરવું? એના માટે એવું કહેવાય કે આગળ કહ્યું ભગવાન બધું આપે છે, પણ એના માટે શું કરવું જોઈએ? તો કહે છે કે કામ અને ભોગ અત્યાર સુધી એ જ પરિપૂર્તિ કરી છે. કામનાની પૂર્તિ, અર્થ ઉપાર્જન, કામ પૂર્તિ અને ઉપભોગ. પણ હવે આ સત્સંગ પછી થોડા સજાગ થઈએ કે એની સાથે સાથે થોડું તપ પણ કરવું. જે માગીએ મળે ને પછી ખુશ થઈએ છીએ ને પાછા દુઃખી થઈએ છીએ, તો એ દુઃખનો સંસાર દુઃખ સંસરતી, એ સંસરણથી મુક્ત થવાનો ઉપાય વિચારવો પડે. ભગવાનને પ્રાર્થના એ તો ઉપાય છે જ, પણ સાથે વિચાર પણ કરવો પડે કે એ સંસરણ કરતાં અટકવું હોય તો જીવનમાં થોડું તપ લાવવું પડશે. અને તપ એટલે મનનું કષ્ટ. મનરૂપી મશીન છે, એને આ કષ્ટ શું કરે? ઓઇલિંગ કરે. કારણ કે દુઃખનું મૂળ શું છે? સંસાર દુઃખ. હમણાં જ આપણે જોયું કે આટલા દુઃખ છે તો આપણે સ્વીકાર કરીએ જ છીએ. જન્મ મૃત્યુનું, સંયોગ વિયોગનું, બધા દુઃખ એમાં આવી જશે. કોઈ વ્યક્તિ એમ ન કહે કે મારે દુઃખ નથી. હા, સુખમાં દુઃખને કદાચ ભૂલાઈ જતું હોય એટલે એમ કહેતા હોય, પણ દરેકના જીવનમાં એ વધતે ઓછે અંશે તો દુઃખ છે જ. અને એનો શાશ્વત ઉપાય વિચારવો જોઈએ ગોપીની જેમ કે મનને સાથે થોડું કષ્ટ પણ આપવું, તપ કરાવવું. તપ એ કષ્ટ છે, અને એ કષ્ટ આપવાથી શું થશે? મનનું ઓઇલિંગ થશે. એને ઓઇલ કરો તો એને સતત ફેરવવું પડે. ફેરવો પછી આખું ઓઇલ બધે ફરે અને પછી એ સરસ કામ કરે. તો અત્યારે મન કટાઈ ગયેલું છે. એ કટાઈ ગયેલું મન, એને ઓઇલિંગ કરવા માટે ભગવત સ્મરણ. તપ એટલે તપ શા માટે? કારણ કે ગમતું નથી, કષ્ટ પડે છે. જે ન ગમે એ કરાવીએ એ જ તપ કહેવાય. એટલા માટે અહીંયા બતાવે છે કે તપ કરવું પડશે. અને તપનો અર્થ કષ્ટ, કષ્ટનો અર્થ જે ન ગમે એ કરાવવું. અને એ કરાવવાથી શું થશે? તો કે મનની વિચાર કરવાની દિશા બદલશે. અત્યારે કટાઈ ગયેલું મન શું કરે છે? એ ઘસાઈ ગયેલું પૂર્વની ઘસાયેલી વાતો જ કરે છે. મને આ દુઃખ છે, મને આ છે, મને તે છે. એટલે કોઈને તમે પૂછો કે કેમ છે, તો મોટા ભાગના કહેશે કે આમ તો સારું, પણ ગાડું દોડે છે. આ ગાડું દોડેમાં બધું આવી ગયું. એ ઘસાઈ ગયેલું મન બોલે છે, કટાઈ ગયેલું મન છે. તપ નથી, ભગવત સ્મરણથી તપ નથી કરે. ભગવત સ્મરણને તપ કહેવું પડશે. કે જંગલના તપની વાત નથી, કારણ સ્મરણ જ નથી ગમતું. એટલે થોડું સ્મરણ કરાવવું તો શું થશે? મનની વિચારની દિશા બદલશે. થોડું સાધન એ સારું થાય તો થોડું આગળ ચાલે અને આગળ વિચાર કરતા શીખે. કેવો વિચાર કરશે?
કીડીની જેવું. તમે કીડીને ઘણીવાર જતી જોઈ હોય, પણ કીડીઓ બધી કેમ દોડાદોડ કરે છે? કોની શોધમાં જાય છે? ખાંડની. કીડી હંમેશા ખાંડને જ શોધે છે. ઘણો કચરો પડેલો હોય ને એમાં એને ખાંડનો દાણો દેખાય છે. એવી રીતે આપણું મન પણ કીડી બની જશે તપ કરવાથી. કેવું કીડી બને? તો કે કચરામાંથી ખાંડ શોધે, એટલે દુઃખ આવે એમાંથી પણ સુખને શોધે. અત્યારે શું કરીએ છીએ? ઉલટું. ઘસાઈ ગયેલું, કટાઈ ગયેલું મન એ શું કરે છે? સુખ હોય એમાંય દુઃખ શોધે છે. અને એ જ બધું સંસારનું દુઃખ છે. સંસારમાં ખરેખર દુઃખ જેવું નથી, પણ સુખમાંય દુઃખ શોધે. શરીર સારું હોય તો એમાં પગની આંગળીમાં સહેજ દુખતું હોય એ બધું દેખાય. આખું શરીર સારું છે ને દેખાતું, પણ અરે રે મારું પગ, મારી આંગળી બહુ દુખે. તો એ શું કર્યું? ઘસાઈ ગયેલું મન છે. એને બદલે આ રીતે સ્મરણ કરવાથી કૃપા પ્રાપ્ત થાય, તો વિચાર કરતા શીખે, કીડી જેવું મન બને. અને ત્યારે એ ખાંડ શોધે. અઢળક દુઃખ, અગાધ એટલે દુઃખમાં જ ડૂબેલો છે, પણ છતાંય સુખનું કિરણ દેખાતું હોય. અને ત્યારે સમજવું કે મન સમસ્યાથી મુક્ત થવા જઈ રહેલું છે. કારણ કે મન જ સમસ્યાનું મૂળ છે. દુઃખનું મૂળ મન છે. એટલે તમે જુઓ કે કોઈને પણ રોટી, કપડાં, મકાનનું દુઃખ નથી. કોઈને પણ ધનનું દુઃખ નથી. ધન પણ છે, રોટી છે, કપડાં છે, મકાન છે, બધા પાસે જરૂર છે એટલું તો છે જ. પણ દુઃખ શેનું છે? બેંક બેલેન્સ ઓછી છે એનું દુઃખ છે. હે ને? ધનનું દુઃખ નથી, પણ બેંકમાં હજી આટલા જ રૂપિયા, અથવા તો કહેશે મારે તો હજી ખાતું જ ખોલ્યું નથી. ખાતું ન ખોલ્યું તો કાંઈ નહીં, 2 ટાઈમ ખાઈ તો શકે છે. પણ દુઃખ આ છે. આપણા દુઃખ વિશે વિચાર કરવાનો, તો ખબર પડે સંસાર દુઃખ શું છે. વારે વારે ચિંતા, ભય, વ્યાકુળતા આવી જાય છે, એમાં આમાંથી જ કંઈક રહેલું છે. એટલે એક જગ્યાએ સરસ કીધું છે કે કોઈ સ્ત્રીને પુરુષનું દુઃખ નથી, કે પુરુષને સ્ત્રીનું જે પ્રાપ્ત થાય, સ્ત્રીથી પુરુષને, પુરુષથી સ્ત્રીને ઓછું દુઃખ પ્રાપ્ત થાય છે. પણ વધુ દુઃખ ક્યારે મળે? આવો જ પુરુષ જોઈએ, આવી જ સ્ત્રી જોઈએ, એવા પ્રકારનો આગ્રહ વ્યક્તિને દુઃખી કરે. પુરુષ સ્ત્રી સાથે મળવાથી દુઃખી નથી થતા, પણ આનામાં આવું નથી એ જ દેખાય છે. હે ને? કે પેલો કચરાનો ઢગલો જ દેખાય, ખાંડ ન દેખાય. એવી જ રીતે રોટી, કપડાં, મકાન, રોટીનું દુઃખ નથી, ભોજનનું દુઃખ નથી, પણ દુઃખ શું છે? આવું ભોજન ન મળ્યું એનું દુઃખ છે. આ આવું 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 એ આગ્રહ એનું દુઃખ છે. અને એ આગ્રહ છૂટી જાય તો પછી જે મળે તે બરાબર, પણ એ એમ કહેવાથી ન છૂટે. એના માટે તપ, આગળથી ચર્ચા કરીએ. એના માટે તપ, કષ્ટ, કષ્ટ એટલે ભગવત સ્મરણનું કષ્ટ ઉઠાવવું પડે. ન ગમે તો પણ કરીએ એ તપ છે. ભગવાનને હૃદયમાં બેસાડવા પડે. હૃદયમાં જ્યાં સુધી કૂડો કચરો છે ત્યાં સુધી દુઃખી જ રહીએ. ઘરની સફાઈ થાય તો આનંદ આવે, ઘરમાં કૂડો કચરો હોય તો મજા ન આવે. એવી રીતે હૃદયમાં ઘણાને ભેગા કર્યા છે, એ બધાને દૂર કરી, તપ કરી ભગવાનને લાવવું. તો કે કેવી રીતે લાવવું? એ લાવવાનો કંઈ ઉપાય તો બતાવો. તો કે એ લાવવા માટે જે લાવ્યા છે એની શરણમાં જાઓ. હે ને? ભગવાનને પ્રેમ નથી થતો તો પ્રેમી જનનો સંગ કરો, ગોપીનો સંગ કરો. ગોપી ગીતને જાણો, ગોપીના પ્રેમને જોઉં તો એવો પ્રેમ મારા હૃદયમાંય લાવો. આ સંસાર ભયથી મુક્તિનો ઉપાય વિચારીએ છીએ. એટલે પહેલાં દુઃખને ઓળખવું પડે, નહીં તો સીધે સીધો આપણે ચોકડી જ મારી દે, મારે દુઃખ છે જ નહીં, અમારે તમારી જેમ સત્સંગની જરૂર નહીં, અમે તો મજામાં જ છીએ.
એ અહંકાર માટે તો કંઈ અહીંયા છે જ નહીં, પણ જે શ્રવણ કરે એને વિચાર કરાવે કે ક્યાં અટકીએ છીએ, ક્યાં દુઃખ છે, દુઃખને શોધવું પડે. અને એ રીતે મન જ્યારે શોધે ત્યારે જ શાશ્વત ઉપાય મળી શકે કે પછી ક્યારેય દુઃખ જીવનમાં પ્રાપ્ત ન થાય. એ જ પરમાનંદ, એટલે તો કાંત શબ્દ કહ્યું. સુખની પરાકાષ્ઠા ભગવાનમાં જ છે. અને એના માટે સંતજનનો સંગ, ભક્તનો સંગ, શાસ્ત્રનો સંગ કે જે મને ભગવાનને પ્રેમ કરતાં શીખવે. અને એ પ્રેમ કરતાં જ્યારે આવડી જાય ત્યારે ગોપી બની શકાય. અને એવી ગોપીની જે આપણે પણ વૃંદાવનમાં એ ભગવાનની સમીપ રહી શકીએ, એ જ યમુના પુલીન, રેતીનો પુલીન હોય. આગળનું વાતાવરણ જોયું હતું, એમાં રાસ લીલા થતી હોય અને એમાં ફરી ભગવાન અંતર ધ્યાન થતા હોય અને ગોપી વિરહથી વ્યાકુળ થઈ અને ગાન કરતી હોય. પણ એ ગાન કરે એનો લાભ મને ક્યારે મળે? આ પ્રકારે વિચાર કરું ત્યારે. ગોપી કહે છે વિરહાકુળ છું, એમ હું પણ કહું આપનો વિરહ હવે સહન નથી થતો. એની પહેલાં પ્રેમ થયેલો હોવો જોઈએ. અને પ્રેમ થવા માટે કહ્યું ભક્તજનનો સંગ કરું. અને એ રીતે અહીંયા ગોપી વિરહમાં આ રીતે ગાન કરે છે. અને કૃષ્ણનું આ બીજું રૂપ અહીંયા પ્રગટ થયું. કૃષ્ણના બે રૂપ અહીંયા દર્શાવે છે. આ 5 રાસ પંચાધ્યાયમાં ભગવાનના બે રૂપ દર્શાવે છે, એક સૌંદર્ય અને એક અંગાર. એક સુંદર, આગળ રાસલીલામાં ભગવાનનું સૌંદર્ય બતાવ્યું અને અહીંયા અંગાર, અગ્નિ જેવું, વિરહ અગ્નિ જેમ પ્રગટાવે એવું રૂપ છે. તો અહીંયા મિલનમાં સૌંદર્ય જણાય અને વિરહમાં અંગાર રૂપ જણાય. ભગવાન તમે અમને અંદરથી તપાવો છો. એટલા માટે તો ભગવાન કહે છે કે ભગવાનને એમ થયું કે ચાલો તમારી આ એક માગણી તો પૂરી કરી દઉં. શું માગણી કરી? આટલા બધી વિરહ વ્યાકુળ છો અને મને પણ એમ થાય છે કે ખરેખર તમે બધી બહુ કષ્ટ અનુભવો છો. તો ચાલો બધી જ ગોપીઓ, આટલી બધી ગોપીઓ છે, બધી બેસી જાઓ અને મુખને યમુના તરફ રાખો, યમુનાજી તરફ, અને હું બધાના માથે હાથ મૂકી દઉં એટલે કામ પૂરું. તમારો અગ્નિ શાંત થઈ જાય અને માગણી પૂરી. તો આમાં તો એક એક ગોપીઓનું વૃંદ ગાય છે ને, એટલે એક ગોપી કહે છે કે નહીં એમ નહીં ચાલે, બીજી માગણી છે. કારણ કે આ આગળ જે ગોપીએ જે માગણી કરીને કે શ્રી કર શિરસી દેહી નહ, શ્રી કર ગ્રહમ, જે આગળ માગણી કરી એમાં તો બિચારી ગામડાની અભણ ગોપી એ તમારી ચતુરાઈ શું જાણે કે તમે હમણાં એક કામ બતાવી પાછા જતા રહેશો. અને અમારે તો ખાલી મસ્તક પર હાથ નથી મુકાવવો, અમારે તો આપનું દર્શન કરવું છે, સન્મુખ થાઓ. એટલા માટે ભગવાન ઉપર હક કરી શકે. આ પ્રેમનો ગુણ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન ઉપર અધિકાર પણ થઈ શકે કે એમ નહીં ચાલે, આપ તો કપટી છો, ચતુરાઈ કરો છો કે એક માગણી પૂરી કરીને ફરી જતા રહેવું છે. એટલા માટે અહીંયા બીજી માગણી પછીના શ્લોકમાં બતાવતા કહે છે. છઠ્ઠો શ્લોક. વ્રજ જનાતિહન વીરયોષિતા, રાગ બદલી ગયો. વ્રજ જનાતિહન વીરયોષિતા, નિજ જન સ્મય ધ્વંસન સ્મિત, ભજ સખી ભવત કિંકરી સ્મનો, જલરુહાનનમ ચારુ દર્શય. ચારુ દર્શય, ગોપીનું
કરાવો એટલું જ નહીં, ચારુ દર્શય, જલરુહાનનમ ચારુ દર્શય. ફરી પાછું કમળની ઉપમા, આગળ નેત્રકમળ, પછી હસ્તકમળ અને અહીંયા મુખકમળ. આનન એટલે મુખ, જલરુહ એટલે કમળ, જલમાં ઉગે એ કમળ. જલરુહ આનનમ ચારુ દર્શય. આપ દર્શન આપો. જે આગળ કહ્યું હતું ને દૈત્ય દૃશ્યતા, એ જ માગણી અહીંયા ફરી કરે છે. એટલા માટે કહે છે કે આપ અમને સન્મુખ આવીને દર્શન આપો અને સન્મુખ આવીને પછી મસ્તક પર હાથ રાખો. માગણી તો પહેલી છે જ, પણ સાથે બીજી માગણી આ રીતે પણ છે, આપનું મુખ કમળનું દર્શન કરાવો. દર્શાવતા કહે છે વ્રજજનાર્તિહન. આપ કોણ છો? સંબોધન છે, હે વ્રજજનાર્તિહન, હે વ્રજજનોની પીડા હરનાર. બીજું સંબોધન પણ કરે છે, હે વીર. આપ કોણ છો? વીર છો. યોષિતામ, સ્ત્રીઓના વીર, સ્ત્રીઓના વીર છો. આગળ અર્થ જોઈશું. નિજજન સ્મય, અને સાથે નિજજન સ્મય, સ્મય એટલે ગર્વ. આપ કોણ છો? નિજજનાનામ યહ સ્મય, પોતાના લોકોમાં રહેલા ગર્વને ધ્વંસન, નાશ કરનાર. કેવી રીતે નાશ કરો છો? સ્મિત, માત્ર એક મુખનું સ્મિત આપીને અમારા ગર્વને નાશ કરી શકો એમ છો. તો આપ સ્મિતથી જ માત્ર ગર્વનો નાશ કરનાર છો. એવા આપને શું કરીએ છીએ? ભજ. એવા આપને ભજ એટલે ભજીએ છીએ. ભજવાનો અર્થ છે આશ્રયે છીએ, આપના આશ્રિત છીએ. કારણ અમે કોણ છીએ? હે સખે, ત્રીજું સંબોધન, હે સખે, હે મિત્ર, અમે તો આપની ભવત કિંકરી, આપની દાસી છીએ. ગોપીને યાદ છે, પ્રથમ આપણે પૂર્વ ભૂમિકામાં જે વાત કરી હતી કે સખી બની ગઈ એટલે ગર્વ આવી ગયો, અને પછી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ત્યારે એણે શું કહ્યું? અમે આપની દાસી છીએ. કારણ કે દાસી હોય ત્યારે જ આશ્રિત રહી શકાય. એટલા માટે બધી જ સખીઓ હતી ત્યારે બધીને શું મનમાં આવ્યું? અમારા જેવી તો ભાગ્યવાન કોઈ નહીં. પછી ખબર પડી કે દાસી થવું સારું. એટલે અહીંયા પણ શબ્દ પ્રયોગ કે છે, અમે તો આપની દાસી છીએ અને ભજ આશ્રિત છીએ. સ્મ અવશ્ય, નહ એટલે અમને બધાને શું કરો? જલરુહાનનમ ચારુ દર્શય, અમને આપના મુખ કમલના દર્શન કરાવો. તો અહીંયા ફરી પાછું ગોપી કહે છે કે ભગવાન, હે કૃષ્ણ, તમે અમારા ગર્વને, અહંકારને દૂર કરવા જ અંતર્ધ્યાન થયેલા છો. પણ અંતર્ધ્યાન થવાનું કારણ જો અમારો અહંકાર જ છે તો અમે સ્વીકારીએ છીએ કે અમારામાં અહંકાર છે, અમારામાં ગર્વ છે. પણ આટલી મોટી સજા કરવાની શું જરૂર હતી? હે ને? ગોપી કહે છે, આટલી મોટી સજા કરવાની શું જરૂર હતી કે અમારી આંખથી ઓઝલ થઈ ગયા, હજી પણ દેખાતા નથી. તમે બીજો ઉપાય પણ કરી શકતા હતા. બીજો ઉપાય તો છે જ, વ્રજજનાર્તિહન વીરયોષિતામ. પછી બતાવે છે નિજજન સ્મય ધ્વંસન સ્મિત. સ્મિતથી, માત્ર એક મુખનું સ્મિત કર્યું હોત તો પણ અમે તમારી છીએ. નિજજન, અમે તો તમારી છીએ, એટલે તમારા મનની વાત તરત સમજી લઈએ કે ભગવાનના સ્મિત પાછળ કંઈક કહેવા માગે છે. તો સ્મિતથી પણ અમારો ગર્વ તમે હરી શકો એમ હતા. તો એક આ ઉપાય કરવાને બદલે તમે અંતર્ધ્યાન કેમ થયા? તમે તો અમારા છો, અમારા છો, અમારા જ રહેવાના છો. આ ગોપીના પ્રેમની ઉત્કૃષ્ટતા બતાવે છે. એટલા માટે કથામાં બતાવે કે ઉદ્ધવજી જ્યારે
ફરી પાછા ગોકુળમાં આવેલા ભગવાનની આજ્ઞાથી. ભગવાને કહેલું કે ગોપીઓના સમાચાર પૂછીને આવો. અને ત્યારે ઉદ્ધવજી ગોકુળમાં આવેલા અને ઉદ્ધવજી સાથે વાતો થયેલી. ત્યારે ગોપીઓએ કહેલું હતું કે ભગવાન ભલે મથુરાના થઈ ગયા, ભગવાન ભલે મથુરા જાય, ભગવાન ભલે દ્વારિકા જાય, ભગવાન ભલે સત્યભામાજી કે કુબ્જા કે પેલી જામવંતી એની સેવા લે, ભલે એની સેવા આ બધી રાણીઓ કરે, પણ ભગવાન ક્યારેય પણ સત્યભામા વલ્લભ નહીં કહેવાય. ભગવાન હંમેશા ગોપીજન વલ્લભ જ કહેવાશે. એટલા માટે અમારા છો નિજજન, અમારા છો અમારા જ રહેશો, ગોપીજન વલ્લભ જ કહેવાશો. રૂક્મિણી વલ્લભ નથી કહેતા, સત્યભામા વલ્લભ આપણે નથી કહેતા, પણ આજે શું કહીએ છીએ? ગોપીજન વલ્લભ. એટલા માટે અમને અમારો ત્યાગ કર્યો એનો અમને જરાય દુઃખ નથી, કારણ અમારાથી દૂર ગયેલા જ નથી. તો આ પ્રેમની પરાકાષ્ઠા છે કે સદેહે ભગવાન ન હોય પણ મનથી ગોપી એની સાથે જ છે. એટલા માટે વ્રજજન કોને કહેવાય? અહીંયા કહ્યું ને વ્રજજનાર્તિહન. વ્રજજન એટલે ખાલી ગોપીજન નહીં, વ્રજમાં રહેનારા જ વ્રજજન નથી. વ્રજજન તો એ છે ગોપી જેવી જેની મનની સ્થિતિ છે, કે મનથી જે ભગવાન સાથે જોડાયેલ છે એ વ્રજજન. એ તનથી ભલે ન હોય. ગોપીએ કહ્યું કે અમે શરીરથી ભલે ભગવાનની સેવામાં નથી, પણ અમારો ભલે ત્યાગ કર્યો છે, પણ અમારું મન એનાથી કોઈ છોડાવી શકે એમ નથી. એક ક્ષણ પણ અમે દૂર રહી શકીએ એમ નથી. એટલા માટે અમે વ્રજજન છીએ અને આપણે પણ વ્રજજન થઈ શકીએ. ક્યારે? ભગવાન સાથે મનથી જોડાયેલા રહીએ તો વ્રજજન બધા જ છે. વ્રજમાં જન્મ થવો એ બધાનું એવું પ્રારબ્ધ ન હોય, પણ વ્રજજન જ્યાં રહું ત્યાં રહી શકું. અને આપણી સ્થિતિ કેવી છે? વ્રજમાં હોઈએ તો પણ વ્રજજન નથી, હે ને? વ્રજમાં યાત્રા કરવા ગયેલા હોય અને વ્રજમાં પેલી કેટલા કોષની યાત્રા કરે, એ યાત્રા કરે પણ એ વખતે મન તો ઘરે જ છે. ફોટા પાડતા હોય ને પછી આટલું મારે બાળકો માટે લઈ જાઓ, આટલું આના માટે લઈ જાઓ, આટલા ફોટા બતાવીશ, આટલી યાત્રા કરી, એ જ મનમાં ચાલતું હોય ને. ભગવાનનું સ્મરણ ન ચાલતું હોય તો મંદિરમાં દર્શન કરવા જઈએ તો તનથી હાજર છીએ, મનથી બીજે છીએ. સત્સંગમાં બેસીએ તો તનથી બેઠા છીએ, મનથી બીજે છીએ. તો વ્રજજન થવું આપણા જ હાથમાં છે. મનથી એની સાથે જોડાઈ રહો તો અહીંયા જ વ્રજ છે એમ નહીં. એટલે એવું નહીં કે વ્રજ યાત્રા ન કરો, પણ વ્રજજન તો નિત્ય ગોપીની જેમ થઈ શકવું. અને એટલા માટે આગળ કહ્યું ને, ગોપીના મનને જાણી અને એના પ્રેમી ભક્તનો સંગ. એ પ્રેમી શું વિચારે છે? આપણે પણ કરીએ જ છીએ કે બાળકો હોય ત્યારે મા બાપ જે કરતા હોય એ વ્યવહારને જોઈ અને બાળકો તરત શીખી જાય. એવી જ રીતે ગોપીઓના પ્રેમને જોઈ અને આપણે પણ એવો પ્રેમ કરી જ શકીએ. એટલા માટે અહીંયા કહ્યું વ્રજજન આરતીહન. તમે તો શેના માટે પ્રગટ થયેલા છો? અમારા દુઃખને દૂર કરવા માટે પ્રગટ થયેલા છો. એને બદલે દુઃખ દૂર કરવાને બદલે દુઃખ આપો છો. આ ક્યાંનો ન્યાય? એટલા માટે સંબોધન છે કે વ્રજના દુઃખને દૂર કરવા આવ્યા છો તો એ કામ કરો. પ્રગટ થાઓ, સન્મુખ થાઓ, ચારુ દર્શય. અમને આપના દર્શન આપો, અમને સુખી કરો અને આપના પ્રયોજનને સિદ્ધ કરો. એ રીતે અહીંયા એક સંબોધન કર્યું. અને બીજું સંબોધન કરતા કહે છે કે આપ કોણ છો? વ્રજજન આરતીહન વીર યોષિતામ. આપ તો વીર છો, એટલે કે સ્ત્રીઓની વચ્ચે વીર છો. એટલે સ્ત્રીઓની જેવું ન કરો, સ્ત્રીઓ જેવો સ્વભાવ ન ધરાવો, એમાં પણ વીર છો. સ્ત્રી મિત્ર એમ કહેવાય ને. વીર યોષિતામ એટલે સ્ત્રી મિત્ર.
સ્ત્રી મિત્ર છો તો એક અર્થમાં સ્ત્રીના હૃદયને જાણો, કારણ સાથે સાથે વીર છો, સાથે સખા પણ છો. આ સખા શબ્દ બહુ સુંદર છે. મિત્ર, સખા એનો અર્થ બતાવવામાં આવે કે એક સાવ સીધો સાદો અર્થ, જે સાથે ખાય એ સખા, હે ને? સાથે મળીને રહેતા હોય, ઉઠે બેસે ભોજન કરે, બધું સાથે ને સાથે, બાળ ગોઠિયા, એ સખા. તો એક અર્થ છે સખા. બીજો અર્થ છે સમાના ખ્યાતિ યસ્યા. સમાના ખ્યાતિ, બંને એક સમાન રીતે જાણીતા છે. સમાના ખ્યાતિ, જેવી રીતે કૃષ્ણ અર્જુન, હે ને? ભગવાન કૃષ્ણનું નામ બોલો સાથે અર્જુનનું નામ બોલાય જ છે. કૃષ્ણ અર્જુન, રામ લક્ષ્મણ. રામ લક્ષ્મણની જોડી એ સખા છે. ભાઈઓ તો છે પણ સખા છે. બલરામ શ્યામ, ભાઈઓ છે પણ સખા છે. તો સખા એટલે જેની સમાન ખ્યાતિ છે, એક સખા, એક અર્થ. બીજો અર્થ બતાવે છે કે સમપ્રાણાઃ સખા સ્મૃતઃ. સમપ્રાણાઃ સખા સ્મૃતઃ. આ ગોપીઓ માટે આ અર્થ છે. સમપ્રાણાઃ સખા સ્મૃતઃ એટલે ગોપીઓના પ્રાણ કોણ છે? ભગવાન. ગોપીઓના પ્રાણ ભગવાન છે, એટલા માટે તો કહે છે કે તમે હવે દર્શન આપો, તમારા વિના અમે જીવિત રહી શકીએ એમ નથી, કારણ તમે અમારા પ્રાણ છો. આગળ પણ સંબોધનમાં કહેલું હતું, અસુ એ અસવહ, તો પ્રાણ સમાન છો. એટલે કે તમે છો તો અમે જીવિત છીએ. તો સખાના અર્થમાં બંને પ્રાણ સમાન પ્રિય, પ્રાણ સમાન પ્રિય છે, એને પણ સખા કહેવાય. અત્યારે મિત્ર છે, મિત્ર જેવા નહીં કે પેલા દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય છે એવા, એને મિત્ર ન કહેવાય. ભલે કહેતા હોય મિત્ર, પણ એ સખા નથી. સખા હોય એ તો સાથે ને સાથે, સુખમાં દુઃખમાં પણ. તો એ રીતે હે સખે સંબોધન છે. તો અહીંયા 3 સંબોધન કર્યા. વ્રજ જનાર્તિહન, હે વીર, હે સખે, અને વીર યોષિતામ નિજ જનસ્મય ધ્વંસન સ્મિતઃ. એવા તમને અમે શું કરીએ છીએ? ભજ સખે ભવન કિંકરી. અમે આપને ભલે સખા કહીએ છીએ પણ છીએ તો કોણ? દાસી. દાસી છીએ એટલે સખા કહીને ફરી અમારા મનમાં હવે ગર્વ નહીં આવે. અમે આપની દાસી છીએ, આપને આશ્રિત છીએ, અને આશ્રિતનું રક્ષણ કરવું એ તો આપનું કાર્ય છે. આશ્રિતનો ક્યારે ત્યાગ નથી જ કરતા. એટલા માટે આપની દાસી માની અને આપ અમારી સન્મુખ થાઓ. તો અહીંયા દાસી શબ્દ પ્રયોગ બહુ મહત્વનો છે. દાસીમાં દૈન્યતા, દીનતાનો ભાવ છે. સખામાં સમાનતાનો ભાવ આવી શકે. એટલે તરત સુધારો કર્યો કે તમે સખા છો પણ અમે તો આપની દાસી જ છીએ. તમે ભલે અમને સખી તરીકે જોતા હો, પણ ભગવાન તો બધા જ સંબંધ ધરાવી શકે. પણ આપણે જે સ્થાને છીએ એ સ્થાને આપણે સંબંધ જોડવો જોઈએ, સ્થાનને આધારે. એટલે સાધુ સંતો કહેતા હોય કે તું તારા આવી જા, બાળકને કે આવી જા, આપણે મિત્ર જ છીએ. પણ પેલો બાળક છે એણે એના સ્થાનને અધીન પ્રણામ કરવા જોઈએ, કારણ મિત્ર કીધું એટલે બાજુમાં બેસી જાઓ, બરાબર છે. સંત તો કહે કે તું મિત્ર છો, પણ બાળકે શું કરવું પડે? પ્રણામ. તો એવી રીતે અમે આપની સખી છીએ, આપની દ્રષ્ટિએ સખી છીએ, પણ અમારી દ્રષ્ટિએ તો અમે કિંકરી. કિમ કિમ ન કરોતી, કેમ કેમ એવું ન પૂછે, હે ને? દાસી એણે એવું પૂછવાનું ન હોય. આમ કેમ કર્યું, આમ કેમ કર્યું એવું પૂછે દાસી નથી. સ્વામીની સેવામાં જ છે, પણ જેને પૂછવાનો હક નથી. દાસી છીએ. અને એ દાસીનો અર્થ શું છે? જેમાં દીનતા છે. એટલા માટે એવું કહેવાય કે ભક્તિ માર્ગમાં
જો કોઈ સાધન હોય તો એક જ સાધન છે દીનતા. જપ તપ ઇત્યાદિ ઘણા સાધન બતાવે, પણ એ બધા જ સાધનમાં એક મુખ્ય સાધન છે દીનતા. દીનતા વિનાના બીજા બધા જ સાધન નિરર્થક છે. કારણ કે દીનતા વિના તો ગર્વ આવી જશે. જપ તપ કરીએ પણ દીનતા ન હોય તો અહંકાર આવી શકે, અને અહંકાર આવે તો ફરી ગોપી જેવી સ્થિતિ થશે. એટલા માટે દીનતાને દર્શાવતા અહીંયા કિંકરી શબ્દ પ્રયોગ કરેલો છે. પણ દીનતા શબ્દને આપણે બરાબર જાણવું પડશે, તો એનો અર્થ આવતો. ઓમ